આજે આપણે બનાવવાના છીએ ઢોકળા સ્પેશિયલ, સાથે તેની સાથે એકદમ સ્પેશિયલ ચટણી બનાવવાની જ ખૂબી છે આ ઢોકળા બનાવવામાં. કેમ કે તમે બધા જ ઢોકળા બનાવીને ખાઈને કંટાળી ગયા હશો, તો આ ઢોકળા તમે એક વખત બનાવો અને બાળકોને આપો, વડીલોને આપો, બહુ જ મજા પડી જવાની છે. ચાલો રેસીપી શરૂ કરી લઈએ. અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધું છે અને એક વાટકી આપણે અહીંયા લેવાની છે સૂજી. તો અહીંયા તમે મોટી નાની જે પણ હોય સૂજી તે તમે લઈ શકો છો. અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું અને સૂજીને આપણે થોડી પલાળવાની છે. પલાળે એટલે આપણે તેને મિક્સ કરીશું પાણીથી અને બરાબર તેને ઢાંકી અને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. અહીંયા આપણે ચટણી બનાવવાની છે, તો ચટણીની જ ખૂબી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક કેપ્સિકમ, આદુનો ટુકડો, લસણ, ધાણા, મરચાં લઈ લીધેલા છે. હવે મિક્સર જારમાં આપણે કેપ્સિકમ એડ કરી દઈશું, આદુ એડ કરી દઈશું, લસણ એડ કરી દઈશું અને અહીંયા આપણે નાની સાઈઝમાં આપણે ટુકડાને આ રીતે કટ કરી અને એડ કરી દઈશું અને ધાણા એડ કરી દઈશું. હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી મીઠું, સ્વાદ અનુસાર એડ કરવાનું છે. અહીંયા આપણે એડ કરીશું 1 ચમચી ખાંડ, ચટપટી આપણી ચટણી બનાવવા માટે. 1 ચમચી આપણે એડ કરીશું વરિયાળી હોય તો એડ કરવાની, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું અને ચટણીને એકદમ સરસ એવી આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી જે ચટણી છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને આપણે અહીંયા જોઈ લઈએ તો સૂજી છે તે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને તેમને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા જે સૂજી છે તે થોડી ગાઢી લાગી રહી છે, એટલા માટે તેમાં આપણે થોડું પાણી પછીથી એડ કરીશું. મેં અહીંયા 2 ભાગમાં ડિવાઈડ કરી લીધું છે. તો અહીંયા આપણે 2 ભાગમાં આપણે કાઢી લઈશું. થોડું બેટર છે તે આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં આપણે એડ કરીશું, બરાબર મિક્સ કરી અને 1 ચમચી આપણે અહીંયા એડ કરીશું બેકિંગ સોડા અને થોડું પાણી એડ કરી અને બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે. મેં અહીંયા ઢોકળિયાની ડીશ છે તેને તેલથી ગ્રીસ કરી લીધેલી હતી પહેલેથી. તો અહીંયા આપણે બેટર છે તે એડ કરી દઈશું અને તેને આપણે ઢોકળિયાની ડીશમાં બરાબર ફેલાવી લઈશું. બાજુમાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા પણ પહેલેથી મૂકી દીધેલું છે, જેથી આપણે ફટાફટ ઢોકળા છે તે આપણે સ્ટીમ કરવા મૂકી શકીએ. તો હવે આપણે ઢોકળાની ડીશ આપણે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી અને તેને આપણે 5 થી 6 મિનિટ આપણે કૂક કરી લઈશું. હવે આપણે જે ચટણી છે તે પણ આપણે એડ કરી દઈશું. 5 થી 6 મિનિટ કૂક થાય આપણું બેટર પહેલાં, તો પછી આપણે હરી ચટણી જે આપણે તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને બધી જ બાજુ આપણે સરસ રીતે ફેલાવી લઈશું. ઢાંકણ ઢાંકી અને ફરીથી તેને સેટ થવા દઈશું અને જે આપણે બેટર થોડું રાખ્યું હતું તેમાં પણ આપણે સેમ પ્રોસેસ બેકિંગ સોડા એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું એક વખત. અને આપણે જે ચટણી તૈયાર કરી હતી તેના પર આપણે આ એડ કરવાનું છે. તો અહીંયા ઢાંકણ આપણે ખોલી લઈશું અને ચટણી છે તે થોડી એવી સેટ થઈ ગઈ છે. તો હવે આપણે બેટર એડ કરી દઈશું અને આપણી ચટણી અને બેટર છે તેને આપણે આ રીતે ચમચાના મદદથી બરાબર મિક્સ કરીશું બધી બાજુથી અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મેં મિક્સ કરી લીધું છે. ઢાંકણ ઢાંકી અને ફરીથી તેને કૂક કરી લઈશું 15 થી 20 મિનિટ અને અહીંયા આપણે જોઈ શકો છો ઢોકળા છે તે આપણા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય, ક્યારે પણ ચાખ્યા નહીં, એક વખત જરૂરથી બનાવજો, બહુ જ મસ્ત લાગવાના છે. તો અહીં આપણે ઢોકળા છે બનીને તૈયાર થઈ ગયા છે. તેને આપણે એકદમ સરસ એવા ઠંડા કરી લેવાના છે, ત્યારબાદ જ આપણે કટ કરવાના છે. તો અહીંયા મેં કટ કરી લીધેલા છે. તો હવે આપણે તેને કાઢીને પણ હું તમને બતાવું તો બહુ જ મસ્ત લાજવાબ આપણા આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે અહીંયા તમારે જો વધારે તમારે ટેસ્ટી બનાવવા હોય તો તમે તેને વધારે ક્રિસ્પી પણ કરી શકો છો, તમને જેમ પસંદ હોય એ રીતે. હવે આપણે એક તડકા પેન લઈ લઈશું. તેમાં આપણે તેલ છે તે ગરમ કરી લીધું છે. તેમાં આપણે એડ કરીશું 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, બરાબર સતરાય એટલે આપણે તેમાં એડ કરીશું મીઠા લીમડાના પાન
અને 1 ચમચી આપણે તલ એડ કરી દઈશું સફેદ, અને તડકો છે તે આપણે ઢોકળા પર એડ કરી દઈશું. અને અહીંયા આપણા લાજવાબ આપણા અહીંયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ગરમા ગરમ સર્વ કરો. ક્રિસ્પી તમે કરી શકો છો, એ રીતે પણ બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી બનાવજો, ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય એન્ડ ટેક કેર.